વણ શોધાયેલ કેબિન ચોરીનો ગુનો વાગરા પોલીસે ઉકેલ્યો, એક આરોપીની ધરપકડ. વાગરા ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન મુજબ વાગરા પોલીસે વણ શોધાયેલ કેબિન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ તારીખ 18/4/2026ના રોજ બપોરે 12:30 કલાકથી તારીખ 5/7/2026ના રોજ સવારે 10 કલાક દરમિયાન વાગરા બસ ડેપોના અંદરના ખુલ્લા વિસ્તારમાં રાખવામાં આવેલ અંદાજિત ₹30,000 કિંમતનું ભૂરા રંગનું પતરાનું કેબિન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું. આ અંગે તારીખ 5/7/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 11-19-56-26-0-370/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયો હતો. વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોરાયેલ કેબિન સાચણ ગામના સનાભાઈ રણછોડભાઈ રાઠોડ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી પૂછપરછ કરતા સનાભાઈએ જણાવ્યું હતું કે વાગરાના સાગીર ઉર્ફે જાવીદ મામુ સલીમભાઈ શેખે કેબિન પોતાનું હોવાનું કહી ₹13,500માં વેચાણ કર્યું હતું. કેબિન જાવીદ તથા અન્ય 2 શંખોએ લાવી ઉતારી આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. તપાસના આધારે પોલીસે સાગીર ઉર્ફે જાવીદ મામુ સલીમભાઈ શેખ ઉંમર 37 રહે વાટાફળિયું વાગરાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.